જેને જેને આ દુનિયાની માલિપા મારી મેલડીનો પાલો પકડી લીધો ને જે મારી મેલડીના બની ગયા ને બાપ, મારી મેલડી કે ભોયા પથારી એક દી તને ભૂખ્યો હોવારી દઉં, દેહની પાડી દઉં ખાલ, પણ આટલું દુઃખ દેતા મને મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં ન્યાલ. અને સાહેબ હમણાં આઈમાં કીધું એમ મેલડી એક સાહેબ હુકમનું પાનું છે, જેને પકડતા આવડે ને સાહેબ, જેને જેને આ દુનિયાની માલિપા મારી મેલડીનો પાલો પકડ્યો ને, એકવાર મેલડી ન્યા સુધી લઈ જાય, જગત તમને જોઈને દાંત કાઢે કે જો આ મેલડી વાળો થઈ ગયો તો આમ જો હવે ખાવા ઘરમાં કાંઈ નથી. પણ મેલડી કે દુનિયા તને આટલા ટકોર મારે અને સતાય જો તારા શરીરમાંથી કમંડનું એક રૂવાણું ફરકે નહીં, અને એકવાર મારી મેલડીના ધડીમલા સુધી વિયો આવે અને પછી જો દુનિયાની માલિપા તને રાજા ન બનાવું તો દુનિયામાં હું મેલડી ન બનાવું. સાહેબ કોઈ ભટકતા ભિખારીને પણ મારી મેલડી મળી છે, કોઈ દાઢી મૂછના ધડીને મળી તો જગતની માલિપા કોઈ દીકરીને મારી મેલડી મળી છે. માં માં વેણ જાય પણ મારી મેલડી કે એકવાર હું બોલી ગયો અને મારો વેણનો વટાવ જો આ ધરતીની માથે જાય નહીં હે તો જગતની માલિપા મને લોઢાના દાંત વાળી મેલડીને કોઈ ન માને. પણ જેને સાધન સાબરાની માલિપા પોતાના દિવસનો ગુજારો કરે અને જિંદગીની માલિપા જેના ઘરની માલિપા ગરીબાઈ છે સાહેબ, માં મેલડી સાહેબ દુનિયામાં એવી છે કે જો તમે એના થઈને રહ્યો ને તો મેલડી એકવાર જગતના ચોકમાં તમારી હાટું થઈને વેચાઈ જાય છે. મેલડી વેચાઈ જાય, માણા તો વેચાય પણ તમારી હાટો થઈને મેલડી એકવાર ગીરવે આમ અડાણે મેકો તો અડાણે વહી જાય. હમણાં કહું રહ્યો અને સાહેબ એમાંય ઠેક ઠેકાણે તમે જુઓ, લગટી વાવીના ટોડાની માથે જોવો તો દેવી પૂજકની મેલડી બેઠી છે, કાંઠાની માથે જોવો વસ્તડીના હામા કાંઠે ન્યાય પણ ડુંગરિયા અને વાલડી એક દેવી પૂજક થઈ ગયા, એનો મંડાણ જ્યાં મેલડી માંડીને બેઠી છે. કેવી એક દુનિયાની માલિપા સાહેબ નાના એવા પંખીના માળા જેવા જુનાગઢની ગરવા ગિરનારની બાજુમાં આજનું જે મજેવડી ગામની માલિપા કાળિયો એક દેવી પૂજક થઈ ગયો છે, જેના કુળ ગોત્રની માલિપા મારી રણની દેવી અને મારી લોઠાના દાંત વાળી મેલડી બે દેવ પૂજાય છે. પણ કાળિયાને હાથ ખોટની એકની એક દીકરી હતી, પાછળ એને જવતલિયો નતો, માનો ઝીણો ભાઈ નતો, દીકરો નતો સાહેબ, એકની એક દીકરીના જેથી લગ્ન લેવાના. કાળિયાના ઘરની માલિપા ખાવા ખોરી જારી નહીં પણ મારી મેલડીના ધોડીના ધડીમલે જઈને એટલું જ કીધું કે હે માં મારી દીકરીને દેવાનો અત્યારે સમય છે પણ મારી પાસે કાંઈ નથી હો. મારી મેલડીની પાસે દુઃખની દલીલ કરી આંખની માલિપાથી 3-4-5 આહુડા પાડી
અને સાહેબ જુનાગઢની બાજુમાં વિસાવદર ને વિસાવદરની માલપાથી દીકરીની જાડેરી જાન આવી. દીકરીના પીળા હાથ કરી દીકરીને જ્યારે વિદાય કરવાનો સમય આવ્યો ને, આણાની માલપા સાહેબ પોતાના સાજલ સાપરું એક નાનું એવું ઘર હતું ને, ઘરની માલપા ખીતીઓ હતી ને, ખીતીઓ કાઢી કાઢીને કાળીએ પોતાની દીકરીના દાયદામાં આપી દીધી. પછી ખાલી 2 માણસ વેજા પાછા. 8-10 ઘરનો પોતાનો પરિવાર કબીલા હતા, કાકા કુટુંબ, પણ પોતાના ઘરની માલપા ખાલી 2 જ માણસ. દીકરી હતી હાથ ખોટની, એને વિદાય આપી દીધી. પણ કોઈ નો કરે એવું મારી મેલડી કરે ને કોઈ નો આપે એવું જગતની માલપા મેલડી આપે. સાહેબ જેને મેલડીનો ભેટો થઈ ગયો છે ને એને પૂછજો કે મેલડી શું કરે. રૂપિયાથી માણા દુનિયામાં પંકાતો નથી સાહેબ, પણ તમારી પાસે જો મેલડી જેવી એક ખાલી દેવ હોય ને, તળખલા જેવી દેવ, મેલડી જેવી દેવ હોય ને, દિવસ ઉગે ને એનું નામ લઈને ધરતીની માથે ડગલા માંડો અને 500 ની વચ્ચે જઈને ઉભા રહ્યો, જો તમને આવકારો ન મળે ને તો એ મેલડીને પૂજાય નહીં. તુહીમાં મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, હુતા મેલડી, બેહતા મેલડી, જાગતા મેલડી, હાલતા મેલડી. મેલડી સિવાય 2 માણસની મોઢાની માલપા કોઈનું બીજાનું નામ નથી. પણ મેં કીધું ને કે કોઈ નો કરે એવું મેલડી કરે. દિવસ માથે અઠવાડિયાની માથે મહિના, વર્ષ, 1.5 વર્ષ ને 2 વર્ષના વાણા વાઈ ગયા છે. દીકરીના આંગણે હારા રૂડા દિવસ આવ્યા. દીકરીના શ્રીમંતનું ટાણું આવ્યું એટલે વેવાઈના ઘરેથી આવી અને સારા મુહૂર્તનું રૂડા સમાચાર આવી અને માણસ આવી ગયા કે ભાઈ આ વારને આ તારીખે શ્રીમંત છે તમારી દીકરીનું. પણ કાળિયો હાથની માલપા નાની એવી આમ ચબરખી લઈ અને પાડોશીના ઘરે વંચાવા ગયો. કોઈ ભણેલ હતા એને કીધું કાળુભાઈ હવે ખાલી 8 દિવસ બાકી છે તમારી દીકરીના શ્રીમંતના. હા હા સાહેબ વાત ઉપર ધ્યાન આપજો. જો કે ભૂવા તો આપણે ઘણા ધૂણાવ્યા ને ભૂવા તો આખી દુનિયામાં ધૂણતા આપણે જોતા હોય, પણ મેલડી શું કરે એ વાત ઉપર તમને લઈ જાઉં છું. કાળુભાઈ ખાલી 8 દિવસ હાલ્યા છે દીકરીના શ્રીમંતના દિવસને. ડગમગતા દેહે સાહેબ પોતાનું શરીર ધ્રુજવા માંડી ગયું, કારણ કે ખાવા ઘરમાં ખોરી જાય નથી. અને સાહેબ દુનિયાની માલપા કહેવતમાં કીધું છે કે બાપનું 12 દીકરીની અગેણી, દુનિયાની માલપા 2 જ વાર, 1 જ વાર આવે. આ 2 માંથી બીજો પ્રસંગ જીવનમાં મરો ત્યાં સુધી નથી આવતો. ડગમગતા દેહે પોતાનું શરીર ધ્રુજવા માંડી ગયું. હાથની માલપા એમના મુઠ્ઠી વાળી, હાથમાં કાગળિયું લખેલું રહી ગયું છે મુહૂર્તનું. અને સાજલ સાપરાની માલપા જઈને પોતાના ઘરેથી દેવી પૂજકની ગરીબ બાઈને એટલું કીધું કે ભાઈ હવે ખાલી દીકરીના જે શ્રીમંતના દિવસને ખાલી 8 દી આડા રહ્યા છે. પણ સાજલ સાપરાની માલપા ગરીબાઈમાં દિવસ ગુજારતી ગરીબ દેવી પૂજકની બાઈ લાજ કાઢે ને તો મોટું હોહરવું દેખાય, આવું ફાટલ તૂટલ હાડલો. અને તેથી કાળિયા દેવી પૂજકને એટલું કીધું સ્વામિનાથ જોજો હો, મારી એકની એક દીકરી છે એને ઓછું ન આવે, એને દુઃખ ન લાગે એવું એનું ટાણું કાઢવું છે. સાહેબ હગાન વાલાની માલપા સમાચાર પગપાળા હાલીને જતા એ સમયની માલપા માણસોને મેકલી દીધા. પણ ખાલી સાહેબ 2 દિવસ આડા રહ્યા ને એટલે ઈની ગરીબ દેવી પૂજકની બાઈએ પોતાના ધણીને ખંભે હાથ મેકીને એટલું કીધું કે આમ નામ બેહી રહી છો, ખાલી 2 દી આડા છે, દીકરી માટે કાંઈક દર દાગીનો લઈ જવો પડે, દર દાગીનો લઈ જવો પડે. આટલી વાત કરીને દેવી પૂજકની આંખની માલપાથી ટપક 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 આંખોડા મળી ગયા પડવા.
અને તેથી પોતાની બાઈની સામું જોઈને એટલું કીધું, ગાંડી હું એનો જન્મદાતા બાપ છું, તને ખબર પડે એટલી મને પડે કે મારી દીકરી માટે દાગીના લઈ જવા પડે, પણ હું વિચાર કરું છું કે એટલી બધી મારી ઇજ્જત કે આબરૂ નથી ક્યાંક મને કોઈ બાકીમાં આવે, પણ હું દુબળો છું ને, સામે મઠની માલપા બેઠી ને મારી મેમરી દુબળી નથી. તું મને એમ કહેશ કે દીકરી માટે દાગીના લઈ જવા પડે, મને ખબર છે હું દુબળો છું, પણ મારા બાપની દેવ મેલડી જે સામે બેઠી ને ધડી મળે મારી મેલડી દુબળી નથી. સંધ્યા ટાણું થયું, દેતવા પાડી ધુપેલિયાની માલપા દેતવા લઈ ગુગળનો ગાંઠિયો હશે નહીં હોય તેલના ત્રણે કામ ત્રસિયા નાખી અને મારી મેલડીના ધડીમલા સામે ઉભા રહે. એક આંટો, બે, ત્રીજો આંટો આમ ઉતાર્યો ને સાહેબ, એક આંખમાં શ્રાવણ ને એક આંખની માલપા ભાદરવો મહિનો જવા. માથે બાંધેલી પાઘડી મારી મેલડીના ધડીમલે મેકીને એટલું કીધું કે એ મારી દુખિયા માણાની દેવ, મારી અત્યાર સુધી મેં તારી પાસે ધન દોલત ઇજ્જત કે આબરૂ કાંઈ નથી માંગ્યું, પણ મારી ગરીબડી દીકરીના ઘરે શ્રીમંતનું ટાણું છે ને માં, એક એનું ટાણું પાર પડી જાય ને બસ આટલું મને દે, બાકી હું મેલડી જીવીશ ત્યાં સુધી તારી પાસે કોઈ દી કાંઈ નહીં માંગે. આટલું કઈ અને ધોળીના ધડીમલેથી પાછી પોતાની પાઘડી માથે મેકીને આવી વાળું પાણી જે ઘરની માલપા ટાટાઓના રોટલા હતા ખાઈ અને હુઈ ગયો છે. હુઈ ગયો પણ હુતા હુતા મનની માલપા મારી મેલડીના નામની માળા ફરે, તું હી મેલડી, તું હી મેલડી, તું હી મેલડી. અને રાતના 12-1 નો ટકોર થયો ને ધૂળના ધડીમલાની માલપાથી મારી અંતર વર્ણની મેલડી નીકળી. મારી મેલડી 80 વર્ષની ડોસી બની અને પોતાના ગરીબ ઝૂંપડાની માલપા જ્યાં દેવી પૂજક કાળિયો હોતો તો ને જઈ અને સપનાની માલપા મારી મેલડીએ વાત કરી, કાળિયા કોણ? કાળિયા રાતના 1 વાગે બીજું તો કોણ હોય, હું તારી 71 પેઢીના વડવાની કમાણી તારી મેલડી બોલું છું. મારી અત્યારે આવવાનું કારણ કાળિયા હવે 2 દી આડા રહ્યા છે ને કે આમાં કાળિયા કાલનો દિવસ ઉગે ને એટલે ધોળીના ધડીમલે નાના એવા ગોખલાની માલપા મારું 3 ઇંચનું લાકડાનું ફળું છે ને એ મારું ફળું રહ્યું ને તારી પાઘડીની માલપા મેકી અને અહીંથી જુનાગઢનો માર્ગ લઈ જાય, જુનાગઢની માલપા જા. પણ મારી જુનાગઢની માલપા જઈને કરું હું કે કાળિયા હોની માજરની દુકાને જઈને તારી દીકરી માટે જે કઈ દાગીના જોઈ ને એ દાગીના જોખાવી અને પછી જયારે એ હોની તારી પાસે રૂપિયા માગે ને ત્યારે તારી પાઘડીના 3 આંટા ખોલી અને ત્રીજા આંટાની માલપા જ્યાં હું મેલડીનું મારું ફળું હોય ને એ ફળું એના ટેબલની માથે મેકીને એમ કે છે, શેઠ જેથી મારી પાસે રૂપિયા થાય છે ને તેથી હું મારી મેલડીને છોડાવી જાય ત્યાં સુધી મારી મેલડીને હું તમારા આંગણે અડાડે મેકું છું. મારા બાપની દેવી મારી મેલડી આજ મારી દીકરીના દાગીના માટે તું એમ કહેશ કે હું તને અડાણે મેકી આવું
અને તેથી મારી મેલડી બોલી દીકરા એમાં નવાય શું છે હે? માની માટે તો ઘણાય દીકરા કોઈ ખેડૂતના હાથી થઈ રહી ગયા છે, અને દીકરા આજ તારા પગનો આમતા જો કદાચ હું તારી માં કદાચ હોનીના આંગણે કદાચ અડાણે રહું તો એમાં વાંધો શું છે બાપ? કાળિયા હું મેલડી તને કહું છું આટલું કહી, આટલું કહીને મારી પ્રભાતના પૌર્ણિમા મેલડી ધૂળના ધડીમલાની માલી પાસે હમાઈ ગયા છે. વેલા પરોડીએ વેલા 5 વાગે કાળિયો ઊભો થયો, નાઈ ધોઈ દેહને પવિત્ર કરીને ધૂળના ધડીમલે જઈ અને 8-10 ઘરનો જે પોતાનો પરિવાર હતો ને કોઈને ખબર ન પડે એમ 3 તાજમ ભરીને ધૂળના ધડીમલે નાનું એવું ફળું હતું ને એ માતાજીનું 3 ઇંચનું લાકડાનું ફળું પોતાની પાઘડીની માલી પર રાખીને માથે આટા વીટી દીધા છે. દિવસ ઉગે નો ઉગે ઈ પેલા પોતાના ઘરેથી બાઈને એટલું કીધું હું જુનાગઢની માલિપા દીકરીની માટે દાગીના લેવા જાઉં છું. આટલું કહી અને જુનાગઢનો માર્ગ લીધો છે. વાત કરતા વાર લાગે જુનાગઢની માલિપા સાહેબ આજની તારીખમાં મજેબડીનો દરવાજો મોજૂદ છે. એ મજેબડીના દરવાજે આવી ઉભો રહ્યો અને બજારની માલિપામાં નજર કરી હોનીની દુકાન ક્યાં છે એ દરવાજાની માલિપામાં દાખલ થયો, પણ ડગલે મેલડી પગલે મેલડી, એક ડગલે તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડી આમ કરતા કરતા હોનીની દુકાને જઈને ઉભો રહ્યો સાહેબ. એ 5 પગથિયા ચડી અને ગાદીની માથે બેઠેલા હોની માદરને જઈને એટલું કીધું જય માતાજી શેઠ. અને હોની જે શેઠ બેઠા હતા એને કીધું જય માતાજી, આવો બેહો ભાઈ. ક્યાંથી આવ્યો? શેઠ મજેવડી ગામની માલિપાથી આવું છું. આવવાનું કારણ કે મારી દીકરી માટે આ દાગીનો ને આ દાગીનો 2 દાગીના જોખી ગયો સાહેબ. હજી પહેલો જ ગ્રાહક છે, બોણી થાય છે, પણ શેઠને એમ થઈ ગયું મારે ગ્રાહક અત્યારે હારો આવ્યો, પહેલું જ બોણી. 2 શેઠે આમ કરી આમ દાગીના 2 જોખી અને દાગીના કાગળની માલિપા બાંધી અને પોતાના ખિસ્સામાં નાખી અને સાહેબ શેઠે એમ ચીઠીની માલિપા હિસાબ કરીને નાનું કાગળિયું આપ્યું, આટલા પૈસા આપો સાહેબ. એ ચીઠી આપેલી હતી ને એને આમ બેવડ વાળીને ખીચામાં નાખી અને 1 આંટો 2 ને 3જો આંટો ઉખાડીને 3 ઇંચનું લાકડાનું ફળું સાહેબ, જે કાંટાની માલિપા જે સાબડાની માલિપા દીકરીના દાગીના જોખ્યા હતા એ જ સાબડાની માલિપા મારી મેલડીનું ફળું આમ કે આમ પટ દઈને મેકી દીધું. પણ જેની માથે સિંદૂર લાગેલું કંકુનો ચાંટલો આવું દ્રશ્ય જોઈને શેઠ ગાદીની માથે ઊભા થઈ ગયા. એ ભાઈ આ શું છે? શેઠ હું એક દેવી પૂજકનો દીકરો છું, મારી દીકરીના શ્રીમતના દિવસ છે, શ્રીમતનું ટાણું છે, એની માટે દાગીના લેવાય, મારી પાસે રૂપિયા નથી. કે તો આ હું મેં કહ્યું શેઠ એ અમારા દેવી પૂજક એક કાળી વેલના કુબાની માતા મેલડી છે, મારી મેલડીને તમારાની અડાડે મેક્યું છે. મેલડીનું નામ પડ્યું ને સાહેબ ત્યાં શેઠ દુકાનની માલિપાથી બહાર નીકળી ગયા, બજારમાં જઈને ઉભા રહી ગયા. એ લઈ લે તારી મેલડીને લઈ લે. કારણ કે સાહેબ મેલડી દેવ એવી છે જેને વરી ગઈ ને એનો તો બેડો પાર થઈ ગયો છે. લઈ લે તારી મેલડીને લઈ લે બહાર નીકળ્યા. શેઠ મારી પાસે રૂપિયા નથી અને મારી દીકરીનું જે ટાણું છે ને સાહેબ આ તમે દાગીના આપો ને મારા દીકરીનું જે સારું ટાણું ઉજળું પ્રસંગ થયો જાય ને હું જિંદગી જીવીશ ત્યાં સુધી તમારો ઋણી રહીશ, તમારો ઋણ કોઈ દી હું ભૂલીશ નહીં, તમારો ઉપકાર નહીં ભૂલું. પણ સાહેબ શેઠ પાછા દુકાનમાં આવીને બાવડું થોપીને કીધું પહેલા તારી મેલડીને લઈ લે. મેલડીનું ફળું લઈ અને સાહેબ દેવી પૂજકના દીકરાએ શેઠને વિશ્વાસ બે એટલે માતાનું ફળું આમ માથે મેકીને એટલું કીધું શેઠ મારી પાસે રૂપિયા નથી પણ આ મારી મેલડીના સોગંદ ખાઈને કહું છું 12 મહિને હું તમારા રૂપિયા ચૂકવી દઈશ, મને અત્યારે દાગીના લઈને જવા દો. પણ શેઠના હૃદયની માલિપા જેમ મારી મેલડી વહી ગઈ હોય ને એમ શેઠના શસ્ત્ર રૂવાડા બેઠા થયા ને એટલું કીધું જોજે એક દેવી પૂજકનો દીકરો છું, તારી માથે નહીં પણ આ તારી મેલડી રહીને મેલડીના ભરોહે દાગીના આપું છું, બાકી હું તને ઓળખતો નથી. 12 મહિને મારા રૂપિયા દઈ જાય શેઠ આપી જાય. દાગીના લઈ અને ધીમે 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 પાછા મજેવડી હામાં
આવી અને પોતાના સાધન સાબરે પહોંચ્યો ત્યાં કોઈ બેનું દીકરીઓ જે કાંઈ 5-15 મહેમાન આવવાના હતા, મહેમાન આવીને બેહી ગયેલા, પણ પોતાની બાઈને એક બાજુ બોલાવી અને ખિસ્સાની માલિપાથી આમ કરી આમ દાગીના હાથમાં આમ દેખાડ્યા ને, ત્યાં બાઈ એટલું કહેવા માંડી, સ્વામિનાથ ક્યાંથી લાવ્યા, કોણે આપ્યો તમને? કારણ કે સાહેબ જેને ગરીબાઈ હોય ને એને ખબર હોય. ગાંધી, મેં તને કીધું તું કે દુનિયામાં હું દુબળો છું, પણ મારા વડવાની દેવ મારી મેલડી પારગલી દુબળી નથી. મારી મેલડીએ મને દાગીના આપ્યા. પણ સાહેબ આગળ વાત કરીએ, દીકરીનો શ્રીમંતનો દિવસ જે હતો મુહૂર્ત હટવાઈ ગયું. મહેમાન આવેલા પોતપોતાના ઘરે આંગણે વ્યા ગયા. અઠવાડિયા માથે મહિનો, મહિનાની માથે 7 મહિના વીતી ગયા. 7 મહિના વીતી ગયા અને કાળિયો બેઠો બેઠો મનની માલપા વિચાર કરે છે કે હવે કરવું હું. વરા મોડું છે, નકર કોકની ભેગો હાથી રહી નહીં કોઈ મને રૂપિયા આપે. આમ કરતા કરતા 8 મહિના, 9 મહિના, 10 ને 11 મહિના સાહેબ વીતી ગયા. ખાલી 1 મહિનો આડો રહ્યો, 12 મહિના. અને કાળિયો વતીદાનો બીમાર પડ્યો, પણ બીમાર પડ્યો એટલે કેવો પડ્યો સાહેબ? એક તો ખાવા ઘરમાં ખોરી જારી નથી. ગરીબ દેવી પૂજકની બાઈ ખેડૂના આંગણે દાડીએ જાય, એમાંથી જે 5-15 રૂપિયા આવે એની દવા લાવે, થોડું જાજુ 2 માણાનો ખાવાનો છે ગુજરાન હલાવે. પણ એમાં રાજના 12 નો સમય થયો ને એના એ ધૂળના ધડીમલાની માલપાથી પાછી મારી મેલડી બહાર નીકળી. હો સાહેબ, કાળિયો દેવી પૂજક તો બીમાર છે, ખાટલે પડ્યો છે, પણ સપનાની માલપા આવીને મારી મેલડીએ જગાડીને એટલું કીધું, કાળિયા ઉભો થશે. મારી અત્યારે આવવાનું કારણ એટલું પૂછ્યું ને સાહેબ, ત્યાં મારી ઉગતાના પોરનીમાં મેલડીની આંખની માલપાથી ઠમ 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 આહુડા મીંડા પડે. હમણાં બધાને જે માતાજી ઠપકો આપતા ને સાહેબ, માં મરી કે પણ મરી વાસે ને ઈ મેલડી છે. મારી અત્યારે આવવાનું કારણ આટલું જ. આ કાળિયો બોલ્યો ને કે મારી મેલડીની આંખની માલપાથી બોરબોર જેવડા આહુડા પડવા માંડ્યા. કાળિયો ખાટલામાં હોતો હોતો કહેશે, પણ મારી તારે રોવાનું કારણ શું છે? દુઃખ હોય તો કાળા માથાના માનવી ન હોય, અમે માણસ રોવી, તું દેવ કોઈ દી રો નહીં બાપ. આજ મારી મેલડી તારે રોવાનું કારણ શું છે? મારી મેલડી ત્યારે એટલું બોલી, કાળિયા હું તને કહેવા આવી છું, વાત કરું બાપ? બોલને માં. કાળિયા જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે, પછી માણા ગમે ત્યાં મરવાનો. માન મેળી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય. કાળિયા મારે મેલડીને રોવાનું કારણ એટલું જ છે કે દીકરા આજથી 9મા દિવસે તારો દેહકાળ થઈ જાય છે, તો આ ધરતીની માથે મારા કાળિયા તું રહીશ નહીં, મરી જાય. હું તને ચેતવવા આવી છું. ઓહો, તેથી દેવી પૂજક કાળીએ એટલું કીધું કે મારી હું 9મા દીએ મરી જાવ, એટલું કહેવા માટે તું આવીને તું રોવા માંડી. મારી કાળિયા રોવાનું કારણ એ છે કે મારું ફળું માથે મેકીને હોનીની દુકાનની માલિકા બોલ્યો તો ને કે મારી મેલડીની માથે ભરોસો રાખજો. મારી મેલડીના સોગન ખાઈને કહું છું કે 12 મહિને તમને તમારા પૈસા હું આવીને દઈ જઈશ. કાળિયા મારી મેલડીનું ફળું તે માથે મેકીને એટલું કીધું તું 12 મહિને રૂપિયા આપી દઈશ, પણ કાળિયા આજથી 9મા દીએ તારો દેહકાળ થઈ જાય છે, તું મરી જાય. હોની માજરનું લેણું રહી જાય છે, અને મારી મેલડીને તે સોગન ખાધા ને એનું થાય છે બાપ. તેથી કાળીએ એટલું કીધું, માની તો હવે હું કરું છું બાપ. મારી પાસે હોની માજરના જે કઈ એનો હિસાબ છે, રૂપિયા થાય એટલા તો મારી પાસે ઘરમાં છે નહીં. અને તેથી પાછી મારી મેલડી એટલું બોલી, કાળું સાંભળીશ બાપ? બોલને માં. કાળિયા આ 15 દીના વાળા વાઈ ગયા, ખાટલાની માલિપા હું તો છો ને હાલવાની હલ નથી કે માં? ના માં. સાંભળ બાપ, 1 દી 2 દિન 3 દી થાય એટલે તારા પગની માલિપા, ઝાંગની માલિપા હું મેલડી એટલું જોર આપું જુનાગઢ સુધી તું હાલી પાછો જઈને વિયો આય. કાળિયા મારું ફળું રહ્યું, પાછો હોનીને દઈને વિયો આય ને બાપ. આટલું કહીને માં મેલડી પાસે અદ્રશ્ય બની ગયા. 1 દી 2 દિન 3 દી થયા, ખાટલામાંથી ઉભો થયો.
પાછું એનું માં મેલડીનું ફળું લઈ અને જુનાગઢની માલિપા હોની માજનના એ દુકાને જઈ અને એનું ફળું ત્યારે ટેબલ માથે મેકીને એટલું કીધું, શેઠ શેઠ મારી પાસે રૂપિયા થાય એમ નથી, પણ શેઠ આ મારી મેલડીનું ફળું અહીં રાખો ને, તમારા દીકરાથી હવાયું મારી મેલડી કામ કરશે, તમે દુનિયામાં લાંબી આંગળી કરશો ને, તમારી આંગળી લાંબી થાય છે ને મારી મેલડી વહી જાય છે, કામ કરીને પાછી વહી આવશે. એકવાર શેઠ તમે આનું ભજન તો કરો, મારી પાસે રૂપિયા હવે થાય એમ નથી. અને શેઠ ઈ રૂપિયાની વાત એક બાજુ રહી, પણ આજથી છઠ્ઠા દીએ મારો દેહ કાળ થઈ જાય છે, હું કાળિયો જીભાનનો હાચો છું, તમને સાચું લાગે કે ખોટું લાગે, આજથી છઠ્ઠા દિવસે આ ધરતીની માથે મારું ખોળિયું નહીં હોય છે. અને શેઠ તમારું લેણું મારી દીકરીના દાગીના માટે જે મારી પાસે પૈસા માંગો છો ને, તમારા પૈસા જ્યાં સુધી હું ચૂકતા ન કરું, મારી મેલડીના સોગન ખાતા છે ને, હું મરી ગયા પછી મારા પરિવારના ખગાવાલા થઈ અને જમીનની માલપા મને ખાડો કરીને મારા દેહને દાટે ને, જ્યાં સુધી મારી મેલડીના સોગન ખાતા છે, તમારા રૂપિયા ચૂકતે ન થાય ને ત્યાં સુધી ખોળિયું મારું માટીમાં હડે નહીં. શેઠ મારી મેલડીને રાખો ને એકવાર જગતમાં મારી મેલડીને જોઈ તો જોવો સાહેબ. અને તેથી શેઠે પોતાની ગરીબાઈ માથે અને આંખની માલપાથી આહુડા પડતા એને રૂડું મનાવવા માટે પોતાના દર દાગીના મેકવા, સોના ચાંદીના દાગીના મેકવા નાનો એવો પટારો હતો ને, એ ફળું લઈ અને મેલડીને પટારાની માલપા મેકી દીધી સાહેબ. એ હોનીને પગે લાગીને કાળિયો તો હાલી નીકળ્યો સાહેબ, પણ હાલતા હાલતા પાછું વળી અને ફરીવાર દુકાને આવ્યો. શેઠ શેઠ આજથી મેં તમને 6 દિવસ કીધા ને, સાચું છે ખોટું છે, ખોટા ખરાની ખાતરી કરવા માટે આજથી છઠ્ઠા દિવસે તમારી પાસે તો 4 વ્હીલ ગાડી છે શેઠ, ગાડી લઈ અને છઠ્ઠા દિવસે મજેવડી ગામના ઝાપે આવીને ઉભા રહેજો. દિવસ ઉગે અને દિવસના 9 વાગે અને બજારની માલપાથી કોઈની નનામી નીકળતી ભાળો ને તમે, તો મનોમન એટલું માની લેજો, કાળિયો દેવી પૂજક આ દુનિયાની માલપા નથી રહ્યો છે. અને જો આવું ન બને તો મારું ઘર પૂછતા પૂછતા આવજો, હું આવીને મારી મેલડીને પાછી લઈ જઈશ. આટલું કહી અને માતા મેલડીનું ફળું ત્યાં મેકીને નીકળી ગયો છે. પણ 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 5મા દિવસની મેઘલી રાતે 12-13 વર્ષનો પોતાનો દીકરો છે, હોનીનો દીકરો. હોની શેઠે એટલે કીધું, ભાઈ કાલ વહેલો જાગજે, આપણે બહાર ગામ જવાનું છે. બાપુ ક્યાં જવું છે? મજેવડીની માલપા જવાનું છે. શું કામ? કે કામ છે. બે બાપ દીકરો વહેલા જાગી નાઈ ધોઈ અને ગાડી લઈને સાહેબ 8 વાગ્યા ને ત્યાં મજેવડી ગામના ઝાપાની માલપા આવીને ઉભા રહ્યા. ક્યાં? ઝાપાના ખીલની માલપા જ્યાં મારી નનામી મેલડી બેઠી હોય ને ત્યાં આવીને શેઠે ગાડી ઊભી રાખી છે. 9 વાગ્યાનો સમય થયો ને ગામની બજારની માલપા ઘડીક થઈને શેઠ આમ નજર કરે, ઘડીક થઈને આમ જોવે, પણ 9 વાગ્યાનો ટાઈમ થયો ને માથે 15 મિનિટ હવા 9 થયા ને ત્યાં દેવી પૂજક સમાજના માણસો કાંધ દઈને 4 કાંધિયાને આવતા જોયા સાહેબ. શેઠ ઘટક દઈને વાતને પોતાના પેટમાં ઉતારી ગયા. વાત તો ઉતારી ગયા, પણ નગર શેઠ હોની માજરની આંખમાં આંગળા પડવા માંડ્યા કે વાહ કાળિયા, વાહ તારી જેવો હાચો બોલો ગ્રાહક મને જિંદગીમાં કોઈ નહીં. પણ સાચું છે ખોટું ખાતરી કરવા સાહેબ ઝાપાના ખીલમાં જ્યાં નનામી ઉતારી પછી પનિયા ઓઠી ઓઠીને આજુબાજુમાં બધા ઉભા હતા ને, એક ભાઈની બાજુમાં જઈને કીધું, ભાઈ આ કોણ ઓફ થઈ ગયું, કોણ દેવ થઈ ગયું? શમશાન યાત્રામાં આવેલો હળવાક દઈને એક માણસ ધીમે દઈને બોલ્યો, શેઠ અમારા ગામની માલપા ગરીબમાં ગરીબ ખોયડું હતું ને, દેવી પૂજક કાળિયો હતો ને, ગરીબાઈમાં પોતાની જિંદગીને ગુજારતો હતો, એનો આજ મોભ ભાંગી ગયો સાહેબ. આજે અમારો કાળિયો રહ્યો ને આ લોક છોડીને પરલોકની માલપા ગયો. વાહ વાહ શેઠ ઢીસણથી શેઠના પગ ભાંગી ગયા. વાહ કાળિયા,
ગરાગ તો મેં ઘણા જોયા પણ તારી જેવો હાસો બોલો ગરાગ જગતમાં હવે મને નહીં મળે. પાંચેક દિવસના વાળા સાહેબ વાઈ ગયા ને એટલે ઓલો નાનો એવો જે દરદાગીના મેકવાનો પટારો તો પટારાની માલિપાથી મારી મેલડીનું ફળું બહાર કાઢ્યું છે. પંચામૃતથી નવારી ધોવારી સિંદૂર ચડાવી માથે ચાંદલો કરી અને નાનકડા એવા ગોખલાની માલિપા મારી મેલડીને બેહારી છે. દેવી પૂજકની દેવમાં મેલડી હોનીના આંગણે નાના એવા ગોખલામાં બેહારી રાતને દી આવડે ન આવડે એટલું નામ લે ધૂપને દીવા કરે પણ નગર શેઠી હોની આમ લાંબી આંગળી કરે ને આંગળીના ટેરવાની માથે મારી મેલડી મંડી હાલવા. આંગળીના ટેરવાની માથે મેલડી મંડી હાલવા. પણ મેલડીને બેહારીને ઈ જ રાતે સપનાની માલિપા ઓલો કાળિયો પાછો હોનીને આવ્યો છે. હોનીને આવીને એટલું કીધું શેઠ મારી દેવને બેહારી મારો આત્મો રાજી થયો. શેઠ ક્યારેક તમને રીહ ચડે મારી મેલડીથી કામ થાય ન થાય મને ગાળ દેજો. અરે ક્યારેક મારી મેલડીને ગાળ દઈ દેજો પણ મારી મેલડીને બેહારવા વાળા મારા વડવાને કોઈ દી ગાળ ન દેતા નકર મારી મેલડી સહન નહીં કરે. પણ મારા વડવાને કોઈ દી ગાળ ન દેતા નકર મારી દેવી મેલડી સહન નહીં કરે. આટલું કઈ સપનાની માલિપા કાળિયો ન્યાથી જેમ મીણબત્તી ઓગળે એમ સપનું ઓગળી ગયું છે. આમ કરતા કરતા સાહેબ દુનિયાની માલિપા કવિ કે ઉદર દેતા બાપ ગયો જન્મતા મૂળમાં ઘણ વીતી ઘણ વીતશે માથે ઘણા પડશે. આવડા હોની શેઠ મારી મેલડીને લાંબી આંગળી કરે મારા મેલડી આંગળીના ટેરવાની માથે કામ કરે છે. એમ કે આટલું થઈ જાય એટલે થઈ જાય. પણ સાહેબ હવે મેલડીની વાતની મજા છે. આખું ઘર મેલડીને માનવા માંડ્યું. હોનીના આંગણે બૈરા છોકરા નાના મોટા બધા આડોશી પાડોશી મીંડા પાડવા. કોઈ ચાંદીના સતર ચડાવે કોઈ શ્રીફળના તોરણ બાંધે પણ એ શેઠનું કઈ કામ કરેલું શેઠે એક શેઠે હોનાનું સત્ર મેલડીને બાંધ્યું છે. ત્યાંથી આગળ વાત કરી એ જે હોની બેહારવા વાળો શેઠ હતો ને એનો દેહકાળ થઈ ગયો છે. એક જેનો પોતાનો 13-14 વર્ષનો દીકરો હતો અને હોનીના ઘરે બાઈ હતી ને એના પેટની માલિપા એક બાળકનું ઓધાણ હતું સાહેબ પેટમાં. આ શેઠ વ્યા ગયા એટલે દીકરાને રૂપિયા વાપરવામાં તાણ મંડી પડવા અને એવા એવા ભાઈબંધોની યારે મિત્રતા થઈ ગઈ કે પછી સાહેબ ચોરીઓ માંડ્યો કરવા. હોનીનો દીકરો ચોરીઓ કરવા માંડ્યો. પણ એક દી ક્યાંય ન મળ્યું ને પોતાના ઘરમાં બધાય હોતા છે અને માં મેલડીનું હોનાનું સતર બાંધેલું છે ને એ હોનીના દીકરાએ સતર હોનાનું ચોરી લીધું છે. સોરી અને બજારની માલબા જઈને સતર વેચી અને ભાઈબંધોની યારે મંડી ગયો આનંદ કરવા. પણ મરી ગયેલા હોનીના ઘરેથી જે ડોશીમાં પોતાની જન્મ દેનારી જનેતા 80 વર્ષના ડોશી હતા ને બીજે દી ઘરની માલપા દેકારો થયો હોનાનું સતર ગયું હોનાનું સતર ગયું. પણ ખાટલાની માલપા બેઠા બેઠા 80 વર્ષના ડોશીના મોઢાની માલપાથી એટલો સ્વભાવ નીકળી ગયો કે આ મેલડીને દેવા વાળો કાળિયો ખોટો આની મેલડી ખોટી. અરે આ મેલડીનું મંડાણ માંડવા વાળો એનો વડવો ખોટો હોય છે. એક લાકડાનું બટકું અમારા આંગણે પરાણે આવીને કાળિયો દઈ ગયો. અને જો કાળિયો હાસો હોય ને એની મેલડી હાસી હોય અને એની મેલડીનું મંડાણ માંડવા વાળો એનો વડવો હાસો હોય ને તો 3.5 દીની માલપા કાં તો અમારું સતર લાવે કાં તો સતરનો સોરના સોર લાવે અને કાં તો એ સોરની નનામી લાવે. મારે આ
મંડાણ માંડવા વાળો ઈ દેવી પૂજક નો જો વડવો હાસો હોય ને તો જા 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 મેલડી જા. દુનિયાની માલપા માણાના ઘરે ચોરી થાય ને જો તને દીવો માને ને સોરને પસાડીને લાવતી હોય તો આ તો તારા ઘરે ચોરી થઈ. જો કાળિયો દુબળો ન હોય એની દેવ દુબળી ન હોય ને એનો મંડાણ માંડવા વાળો વડવો દુબળો ન હોય તો 3.5 દીની માલપા કાં તો મારે સોર જોઈ, હે જીવતો કે મરી ગયેલો સોર જોઈ, કાં તો મારી તારું 17 દીમાં જોઈ. જો આટલું આવી જાય છે ને તો 80 વર્ષે હું તને મેલડી જીભ એટલી કસરું સુખ હવા મનનો તને તાવો કરીશ. સાહેબ ડોશીના મોઢામાંથી આટલો જવાબ નીકળ્યો ને 3 ઇંચનું લાકડાનું ફળું જે નાના એવા ગોખલામાં હતું ને ગોખલાની માલપા ફળું હલવા માંડી. મેઘની રાત પડે એક દી વિયો ગયો સાહેબ, એક રાત, બીજો દી બીજી રાત, અને બીજી રાતના 12 ટકોરે સાહેબ અમથા આપણે કહીએ ને કે ગઈઢું માવતર હોય નીંદર ઓછી હોય. રાતના 12 વાગે ડોસી જાગી ગયા અને ગોખલા સામે નજર કરીને એટલું કીધું જા મેલડી જા. મેલડી તારાય પગ ભાંગી ગયા નકર તારો સોર 3 દીમાં ન આવે. હે 80 વર્ષની ડોસીના મોઢામાંથી જવાબ નીકળ્યા કે એ મેલડી દુનિયા દુબળી, દુનિયામાં માણાના પગ ભાંગે પણ મને એવું લાગે છે ગોખલામાં બેઠી તારાય પગ ભાંગી ગયા છે. હવે કાલ 3 દી થઈ જાય છે, હવે તારાથી નહીં કાંઈ નહીં થાય. સાહેબ આટલું બોલી નથી રાતના 12 વાગે મારી મેલડીનું ફળું માંડ્યું હલવાનું. ઝડપ દઈને મેલડી જાય. તેજન ને ટકોરા ન હોય સાહેબ. ત્રીજો દિવસ ઉગ્યો ની હોનીનો દીકરો જે 17 નો ચોર હતો, પોતાના ઘરનો જ માણા હતો, 14-15 વર્ષનો દીકરો ભાઈબંધોની હારે તળાવની માલપા સાહેબ ને આવા ગયેલો. બપોરના 12 વાગ્યાનો સમય થયો, ત્રીજો દિવસ, અને બપોરના 12 વાગ્યાના ટકોરે ગોખલાની માલપાથી મારી હવા વેતની નાગણી ઉતરી. જુનાગઢની બજારની માલપામાં ભગવતી મેલડી હાલી નીકળ્યા, પણ ક્યાં ગયા? જે તળાવની માલપા ઓલા 8-10 છોકરા નાતા હતા ને, તળાવની પાળની માથે જઈને પાવલી જેવડી ફેણ માંડીને મંડી ગયા. આમ જોવા 7-8 ભાઈબંધોની હારે ઓલો પાણીમાં ડબકી ડોળો રમતો ને, એ પાણીના હારે ઉતરી અને પાણીની માલપા તળાવના તળિયે મારી મેલડી હાલી. હો સાહેબ મેલડી કરે એવું કોઈ દેવ દુનિયામાં ન કરે. હું સાચી ઠોકીને કહું છું સાહેબ કે મેલડી જાય ને ત્યાં બીજા દેવને જાતા તો વાર લાગે, પણ હુકમનું પાનું 52 પત્તાની માલપા કાળીનો એકો મેલડી ગમે ત્યાં વહી જાય છે. એ પાળેથી ઉતરે અને તળાવના પાણીના તળિયે ધીમે 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 જ્યાં ઓલા છોકરા પાણીમાં તરતા હતા એના જમણા પગના અંગૂઠે જાય અને થડા દીકરાના મોઢાની માલપાથી બાંગ ફાટી ગઈ. પોતાના ભાઈબંધો ભેગા થયા, મને કઈક કઈડી ગયું, ઢહીડીને પાણીની માલપાથી બહાર કાઢ્યો. એટલું નહીં સાહેબ, તળાવની પાળે જે સડ્યા ન સડ્યા ત્યાં તો આખું શરીર લીલું કાસ થઈ ગયું. મોઢાની માલપાથી ફીણના ફોહા નાગના કઈડા મેલડી કે 3.5 દી જીવે, પણ મારો સોર જો દુનિયામાં બની જાય અને કોઈ મને વેણ કવેણ કે જો જમણા પગના અંગૂઠે ડાક દઉં અને ડાબો પગ હલવા દઉં તો હું મેલડીનો એ સાહેબ મેલડીના ભુવા હોય કે પટિયાર હોય, ભુવા પટિયારની જરૂર નથી, પણ જેના દિલમાં જો મારી મેલડીનો એક ગુલાબના ફૂલની પત્તી જેટલો વિશ્વાસ લઈને
ભાઈઓ બહેનો વડીલો નાના મોટા બેઠા હોય, ખાલી ગુલાબના ફૂલની પત્તી જેટલો વિશ્વાસ. અને આવો સમય આવે અને જો આંકલો ન આવે ને એ તો તરખરાના ધામે મારી કાંઠાવાળી મેલડી માથું ચાલ્યું આમ કાવડ કરીએ અને ઊભી બજારની માલપા છોકરા થોડે આવે પણ ક્યાં આવ્યા? હોની મારના ફળિયાની માલપા આવીને છોકરાના મેકો હેઠે. હોની જે છોકરો મરી ગયો તો એની માના પેટની માલપા બાળક હતું સાહેબ. અને 80 વર્ષની ડોસી એક કોઈ ખાટલામાં બેઠેલી ઓલા છોકરાના મેકો ને બે હાહુ આવીને કીધું શું થયું ભાઈ? ઓલા ભાઈબંધો હતા એને એટલું કીધું કે અમે તળાવમાં નાતા હતા, તમારા બાળકને તમારા દીકરાને કઈક જનાવર કરડી ગયું છે. બે હાઉની માથે આગ ફાટી ગયો સાહેબ. કારણ કે પોતાનો બાપ લઈ ગયો પછી આ દીકરો જ ઘરનો મોહ હતો એ ભાંગી ગયો છે. પવન વેગે ગામની માલપા જુનાગઢની માલપા વાત હાલી ગઈ કે ફલાણા શેઠનો દીકરો મરી ગયો, ફલાણા શેઠનો દીકરો મરી ગયો. હોની માજન બધા હલકીને ભેગા થયા, વાહડા લાવી નનામી તૈયાર કરી સાહેબ. જોજો હવે મેલડી શું કરે, નનામી તૈયાર કરી દીકરાના ઈ મરી ગયેલા મળદા ઈ સબને નનામીની માલપા હુવારી માથે ખાપણ ઓઢાડી અને હુતરના બંધ લઈ અને કાંધિયા જ્યાં નનામી આમ ખંભે લેવા માટે નીચે નમીને આમ ઉપાડવા જાય ને ત્યાં નનામીની માલપા બાંધેલા બંધ તડો તડ મંડી ગયા તૂટવા. એક વાર બંધ તૂટ્યા, બીજી વાર બાંધ્યા, બીજી વાર તૂટી ગયા, ત્રીજી વાર બાંધે, ત્રીજી વાર તૂટી જાય. સાહેબ નનામીને એક બંધ નો રહે, એ મરી ગયેલા મળદાને શમશાન સુધી લઈ કેમ જવું છે? પણ એ સમયની માલપા 2000 બાજુના ગામડાના દેવી પૂજક જુનાગઢમાં હટાણું કરવા આવેલા પણ માણસના ટોળે ટોળા જાય. ક્યાં જાય? ઓલા હોની માજનના ઘરે. આ જે બંધ તૂટે ને જોવા માટે પછી માણસની મેદની બધું માણસો ન્યા મળ્યું જવા. એટલે ઓલા ત્રણે જે દેવી પૂજક હતા એ જઈને માળાની વચ્ચે આમ નજર કરી શું થાય છે. માણસો આમ બંધ લઈને બંધ તૂટી જાય, બંધ લઈને બંધ તૂટી જાય. પણ એક દેવી પૂજકના ડોકમાં માળા હતી ને માળા કાઢી અને માળાની માલપા 1.5 લીધું કે દેવી આમાં કોઈ તારો દ્રોહ કરેલો છે? 1.5 આવી ગયો છે. પણ તેથી ઈ 12 ગામથી આવેલા મોટે માર્ગુ દેવી પૂજકે એટલું કીધું માડી અમે આટલા હોની માજનની માલપા આવા સમાજમાં બોલવી તો અમારો ગરીબ માણસનો કોઈ માને નહીં. પણ ખરેખર જો કોઈ દેવનો આને દ્રોહ કર્યો હોય તો મારી આટલી બધી મેદની છે ગમે એના ખોળીએ ક્યાંક ઉતરીને કે સાહેબ 9 વર્ષની દીકરી પણ સામે બૈરાના ટોળામાં બેઠેલી ને એના ખોળિયાની માલપા મારી મેદની સમયે નો આવ્યો
ઓલા માણસો જે મરી ગયેલા મરદા સામે જેની બધાની નજર હતી ને બધાની નજર દીકરીની માથે મંડાઈ ગયા. દીકરી શું છે? ખમા ખમા. પણ કોઈ વડીલો ડાયા હોય ને એને જઈને બે હાથ જોડીને કીધું કોણ બોલે છે? કોણ બોલે છે એટલું કીધું તા દીકરીના મોઢાની માલપાથી અમી જરે એટલો જવાબ નીકળ્યો કે એ મારા હોની માજન, હું એક મજેવડી ગામના ટીંબેથી આવેલી મારા ગરીબ દેવી પૂજક કાળિયાની અડાળે મેકેલી મેલડી બોલું છું. હું એક અડાળે આવેલી મેલડી બોલું છું અને હું મેલડી આ હોની માજરના ઘરે ગોખલાની માલપા હું બેઠી છું. મારી મેલડી માણા મરી ગયા રો કકળ હાલતી હોય એમાં ક્યારેય કોઈ દી દેવદેરા આવે નહીં. તારે આવવાનું કારણ શું છે? કે મારે આવવાનું કારણ જો તમે પૂછતા હોય ને તો ઓલી ખાટલાની માલપા બેઠી બેઠી રોવે ને ઈ ડોસીને આઈ લાવો મારી મેલડી. ખોનીના આદમી બાવડું થોબીને ડોસીને ટહીડીને લાવ્યા મારી મેલડી પાસે. 9 વર્ષની દીકરીને સામે ઊભા રાખીને કીધું લેમાં મેલડી આ ડોસી. અને તેથી મારી મેલડી એટલું બોલી કે હે ડોસી, તું એમ કહેતી ને કે મારો કાળિયો દુબળો, હું મેલડી દુબળી. અરે કાળિયાનો વડવો દુબળો ત્યાં સુધી તો મેં કાંઈ ન કર્યું, પણ પ્રમદી રાતે ગઈ કાલની રાતે રાતના 12 વાગ્યે તે મને એવું કીધું હતું કે મેલડી તારા પગ ભાંગી ગયા. મારા પગ કોઈ દી ભાંગે નહીં, પણ મારા ને મારા સોર બને ને એમાં મારે કઈ આંખને ફોડવું આજ હું મેલડી બોલું છું. સોર બનો પણ જગતની માલિપા મારા મેલડીના સોર બનો. જો બાંધેલી નનામીના બંધને ન તોડું તો દુનિયામાં મને મેલડીને માને કોણ? બાપ લાવી લાવ તું કહેતી ને કે કા સોર લાઈન કા 17 લાઈન કા સોરનું મળદું જોઈ. આ સોરનું મળદું હું મેલડી લાવી છું. લાઈ મારો હવામાનનો તાવન પછી અહીંથી તારી નનામી હલવા દઉં ત્યાં સુધી ઘર બાર નનામી નો કાઢવા દઉં એ હું મેલડી છું. પણ સાહેબ ગામના એટલું કીધું કે મારી મરી ગયેલા મરદાની માથે તો ખાઈશ કે આ મરી ગયેલાનું ખાવ તો જ હું મેલડી. જીવતાનું તો દુનિયા આખી ખાય પણ મરી ગયેલા મરદાનું ખાવ. આજ ખાવ એટલું નહીં પણ યુગે યુગની માલપા ગામના ઝાપાની માલપા 4 કાંધિયા 4 નાળિયેરનું ખાતું મને ન દે ને ત્યાં સુધી મરદાને ગામ બહાર ન જવા દો. બાપ ઈ હું મેલડી સૌ. માંડાય મારો તાવન પછી નનામીના બંધ બાંધીએ. સાહેબ એક વાર દીકરાનું સપ પડ્યું છે નનામી અને એક વાર હવામાનનો તાવો મંડાણો. આ બાજુ તાવો તૈયાર થયો ને ઓલી બાજુ હોની માજન કાંત દઈ અને છોકરાને બાળવા વ્યા ગયા. પણ તાવો જમીન તેથી મારી મેલડી ઈની દીકરીના ખોળી એટલું બોલી ખબર આજ તારો એક લીધો છે ને આ બાઈના પેટમાં ઓધાન છે ને બાળક, પણ એક નાલે એક લીધો છે ને જો 2 નો આપું તો હું દેવી પૂજકની